ખેડા જિલ્લામાંથી હચમચાવી નાખતી ઘટના ઘટી છે। નડિયાદ નજીક ભવતા રોડ પર બિલોદરા ગામ નજીક સેડી નદીના બ્રિજ પર મંગળવારે શ્રમિક બ્રિજ નીચેથી પટકાયો હતો કે જેમાં 50 ફૂટ નીચે નદીમાં પડતા શ્રમિકનું મોત થઈ ગયું છે। અકાળે મોત થતા પરિવારમાં ભારે શોક છે। મળતી માહિતી અનુસાર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2 મહિના પહેલા બ્રિજની મરામતનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। ગઈકાલે મંગળવારે એજન્સીના મજૂરો ન આવતા ગામના જ મજૂરો કામે લાગ્યા હતા કે જેમાં જૂના બિલોદરા ગામના પ્રવીણ પ્રભાતભાઈ સોઢા બ્રિજ પર કામ કરી રહ્યા હતા। ત્યારે કામગીરી દરમિયાન પ્રવીણભાઈ એકાએક સંતુલન ગુમાવતા બ્રિજ પરથી 50 ફૂટ નીચે નદીમાં પટકાયા હતા। ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને પરિવારજનો દોડી આવ્યા હતા। ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પ્રવીણભાઈને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। ડોક્ટરોએ પ્રાથમિક સારવાર કરી અન્ય હોસ્પિટલમાં ખસેડવા કહ્યું હતું। જો કે અન્ય હોસ્પિટલમાં લઈ જવાય તે પહેલાં જ તેમનું મોત થયું હતું। આ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે આ ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ સીન 24। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।